સમયની ઘડીઓ ગણાઈ રહી છે, પરંતુ તેવામાં પોલીસની જે સુરક્ષા છે સજ્જડ જોવા મળી રહી છે, તેના જ અલગ અલગ દ્રશ્યો બતાવીએ। સૌથી પહેલા અમદાવાદની વાત કે જ્યાં 31મી ઉજવણીને લઈ પોલીસનું સઘન ચેકિંગ જોવા મળ્યું। તમામે મોટા વિસ્તાર સિંધુ ભવન રોડ પર ફોરેન્સિક લેબ સાથે પોલીસની તપાસ જોવા મળી। વાહન ચાલકોએ નશો કર્યો છે કે નહીં તેની સ્થળ પર જાણ કરવામાં આવશે। મોબાઈલ ફોરેન્સિક લેબની મદદથી ચકાસણી કરવામાં આવશે। એસઓજીની ટીમ સઘન ચેકિંગ હાથ ધરે છે। નશો કરીને નીકળેલા લોકો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે। 31 ડિસેમ્બરને લઈને અમદાવાદ શહેરના અલગ અલગ રસ્તાઓ પર છે તે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે અને ખાસ કરીને કોઈ નશો કરીને જો વ્યક્તિ નીકળે તો તેનું ચેકિંગ કરી અને તેના વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે પોલીસ છે અલગ અલગ જગ્યાઓ પર તૈનાત છે। હું પહેલાં આપને દ્રશ્યો બતાવવા માંગીશ કે અત્યારે સિંધુ ભવન રોડ છે ત્યાં એસઓજીની ટીમ છે તેના દ્વારા ખાસ મોબાઈલ ફોરેન્સિક વેન છે મોબાઈલ ફોરેન્સિક વેન દ્વારા છે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। જે રીતે ડ્રગ્સ વિરોધી પ્રવૃત્તિઓ નાબૂદ કરવા માટે આ ચેકિંગ છે તે કરવામાં આવી રહ્યું છે અને ખાસ કરી અને કોઈ પણ વ્યક્તિ છે તે નશો કરીને નીકળતા હોય તો તેનું ખાસ એક કિટ છે અને તેના દ્વારા આ પ્રમાણે ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। આપ દ્રશ્યો જે રીતે જોઈ શકો છો કે આ ચેકિંગ છે તે કરવામાં આવી રહ્યું છે। સિંધુ ભવન રોડ હોય, સીજી રોડ હોય, અલગ અલગ જગ્યાઓ છે કે ત્યાં આ પ્રમાણે ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। સર, શું કહેશો, કઈ પ્રમાણેની ડ્રાઈવ છે, શું ચેકિંગ છે? આજરોજ પોલીસ કમિશનર સાહેબના આદેશથી અને ડીસીપી એસઓજી સાહેબની સૂચના અનુસાર જુદી જુદી એસઓજીની 4 ટીમો બનાવવામાં આવેલી છે। દરેક ટીમમાં એક પીઆઈ અને તેની સાથે પોલીસ કર્મચારીઓની નિમણૂક કરવામાં આવી છે। સાથે જ એફએસએલના અધિકારી અને એફએસએલની વાન આવે છે। એફએસએલના અધિકારી પાસે ફોરેન્સિક સાયન્સની એક કીટ હોય છે। આ કીટનો યુઝ કરી એની નોઝલનો યુઝ કરીને શંકાસ્પદ વ્યક્તિ હોય એની લાળ લેવામાં આવે છે અને એની લાળને કીટમાં યુઝ કરી અને જો કોઈ પણ વ્યક્તિએ કોઈ પણ પ્રકારનો નશો કર્યો હોય, મેફેડ્રોનનો નશો કર્યો હોય કે ગાંજાનો કે અન્ય કોઈ પણ પ્રકારનો નશો કર્યો હોય તો એ કીટમાં આવે છે। જો પોઝિટિવ આવે તો આગળની કાર્યવાહી કરવામાં આવે છે। બિલકુલ, હું દ્રશ્ય બતાવવા માંગીશ કે જે અહીંથી નીકળતા લોકો છે, શંકાસ્પદ કોઈ વ્યક્તિ લાગતું હોય અથવા તો જે યુવાનો હોય તેમનું આ મુજબ છે ચેકિંગ કરવામાં આવી રહ્યું છે અને આમાં તાત્કાલિક જે છે રિઝલ્ટ આવી જતું હોય છે। જો કોઈએ ડ્રગ્સનો કે ગાંજાનો નશો કર્યો હોય, સેવન કર્યું હોય તો તેનું જે રિઝલ્ટ છે તે તાત્કાલિક આવી જાય છે અને તેના ઉપર કાર્યવાહી કરવામાં આવશે। અલગ અલગ જગ્યાઓ પર આ મોબાઈલ ફોરેન્સિક વાન છે તેના દ્વારા પોલીસ ચેકિંગ કરવામાં આવી રહી છે ને રાતભર મોડી રાત સુધી આ પ્રમાણે અધિકારીઓ દ્વારા ચેકિંગ છે તે શરૂ રહેવાનું છે। કેમેરા પર્સન અરવિંદ સોલંકી સાથે હરીન માત્રાવાડિયા, TV9 અમદાવાદ।